નમસ્કાર મિત્રો, એક નિર્ણય આખું જીવન બદલી નાખે ભાગ 2 લઈને આપણે આવી ગયા છીએ કે આપણે પાછલા ભાગમાં તમે જોયું કે આરવે પોતાની જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો, ફરિયાદ છોડીને દરરોજ કંઈક નવું શીખવાનું અને સતત મહેનત કરવાનું. હવે આગળ જોઈએ આ નિર્ણય તેના જીવનમાં શું ફેરફાર લાવ્યો. એક સવાર ગામની સરકારી સંસ્થામાં એક જાહેરાત લાગી. જે યુવાનો મહેનત કરવા તૈયાર હોય તેમને મફત તાલીમ અને રોજગારની તક આપવામાં આવશે. ઘણા યુવાનોએ જાહેરાત જોઈ, પરંતુ મોટા ભાગના લોકો બોલ્યા, આ બધું ઓળખાણ વગર મળતું નથી. આરવ પણ થોડી ક્ષણ માટે મૂંઝાયો. પછી તેણે સાધુના શબ્દો યાદ આવ્યા કે ડર નહીં, નિર્ણય બદલો. તેણે તરત જ અરજી કરી દીધી. થોડા દિવસો પછી તેને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું, તમારી સૌથી મોટી તાકાત શું છે? આરવે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હું દરેક દિવસ કંઈક નવું શીખું છું અને મુશ્કેલી આવે તો ભાગતો નથી. અધિકારી તેના જવાબથી પ્રભાવિત થયા. થોડા દિવસો પછી પરિણામ આવ્યું. આરવ પસંદ થઈ ગયો. ગામના સૌએ આશ્ચર્ય થયું. જે લોકો પહેલા તેની મજાક ઉડાવતા હતા એ જ લોકો હવે કહેવા લાગ્યા, આરવ તો ખરેખર બદલાઈ ગયો છે. તાલીમ શરૂ થઈ. શરૂઆતના દિવસોમાં કામ ખૂબ મુશ્કેલ લાગ્યું. કેટલીક વાર તે થાકી જતો, કેટલીક વાર ભૂલો પણ થતી. પરંતુ હવે તેણે નક્કી કરી લીધું હતું કે ભૂલથી ડરવાનું નહીં, પરંતુ તેમાંથી શીખવાનું. દરરોજ તે પોતાના માટે એક નવો લક્ષ્ય નક્કી કરતો. એક દિવસ તાલીમ આપતા શિક્ષકે આખા વર્ગ સામે કહ્યું, આરવ સૌથી વધુ મહેનત કરે છે. આ શબ્દો સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. સાંજે ઘરે પહોંચીને તેણે માતા પિતાના ચરણ સ્પર્શ કર્યા. માતાની આંખોમાં ગર્વ હતો. પિતાએ માત્ર એક જ વાત કહી, બેટા, આજથી મને વિશ્વાસ આવી ગયો કે સાચી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. તે રાત્રે આરવે આકાશ તરફ જોયું અને મનમાં કહ્યું, એક સમય હતો જ્યારે હું મારા નસીબને દોષ આપતો હતો. આજે સમજાયું કે નસીબ નહીં, મારા નિર્ણયો મારા ભવિષ્યને બનાવે છે. પરંતુ હજી તેની સૌથી મોટી પરીક્ષા બાકી હતી. થોડા દિવસોમાં એવી ઘટના બનવાની હતી જે ફરી એકવાર તેના જીવનને નવી દિશા આપશે. આગળ શું થયું? આરવ પોતાની નવી તક જાળવી શક્યો કે ફરી મુશ્કેલીઓએ તેને ઘેરી લીધો? આ જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. ટૂંક સમયમાં જ અમે આવશું ભાગ 3 લઈને. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે ભાગ 3 અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું ભાગ 3માં. જય શ્રી કૃષ્ણ.